હા કાકા બોલો. આજનો દા તારા બકરો લઈને ચાલવા જવું પડશે હો. ચાલશે. તમે જો જાઓ કાકા. મારે જવાનું એકનો મોરભાઈ બને હગું કરાવવાનું તે કહીને ફોન કરે કે કરાવો મારા છોકરાને હગું તે એક આવ્યું છે હું એને બતાડવા આજનો દાર જાઉં તો તું બકરો સાચવી લેજે. તમે બીજાને હગું કરાવો કાકા, અમારે કરાવતા જ નહીં અમારું. કાકો બજારનો ફરજ છે, ટેન્શન ના લે. તારું હગું હું કરાવવાનું નહીં રહું. તાર તો કાલ તું કાલ કે તો કાલ વહુ લાવીને ઊભું ચાલ જવું. ના ના આજ જતા હોતે હું જઉં તાન ને તું બકરો હાચવજે કે પોવાવું ના જોયો હો. તો હારું ત્યાં ભત્રી જાવ જજી હાચવી ને બકરો હાચવજે. હા કાકા. એ હારું એકતા હું જઉં. હારું કાકાએ કીધું બકરો ભાવ મને આલી કોમ. કાકો તો બહાર જાય હારા, મને કોમ આલી. કાકો બધા બીજો હગું કરાવે કદી મારા હું જોયું જ નહીં કાકાએ તો. કાકા કહેવું પડશે આ તો નહીં ચાલે યાર, કહેવું પડશે આજ તો જઈને કહું. એટલે ડોશી કહીની કે દૂધી લાવવાનું કહીની હારી કે કરે 100 મહિના દૂધી ખેતરમાં વાવી ત્યાં તો એ જાઉં દૂધી કહીની લેવા જવું હું તો. અને ડોશીએ રાળો પાડે હવે શું કરવું? હા હું તો થાચ્યો હવે, મને બેસવા દે દૂધી તો હવે ખેતરમાં જવું તાણે લોહી. એટલે ઘડીવાર બેસીને પછી દૂધી લેવા જવું. ડોશીને ખાવી હોય ખાય ને કોઈ નહીં. જી કાકા હવે નજીક જ છે તારું હગું એટલે તૈયાર બૈયાર થઈ જા બાલ ઉડાઈ. કાકા તમે તો પણ લઈ આવ્યા યાર. ચમ આવા ભલે પહેણવું હોય તો બધા જવું પડે. અમે તમારા કાચી ઓલી ચો જઈએ તો કઈ ગયા ચોય બધા જ આવીએ. પણ આ કોટા વાગ્યું હોય તો જો. એટલે ગારામ પડીને હું તો તાર કાકીને જોવા ગયો ને એટલે ગારામ પડીને ગયો તો. અરે રતનજી હેડો. કાકા એ કાકા. ઓ ધનજીભાઈ તમે એટલે કાકા નહીં બહાર જાય કાકા તો. એટલે લાલજીભાઈ તમે કેમ આટલા આજે? તમે કેમ ભૂલા પડ્યા? એટલે અમે તો ભૂલા પડે દૂધી લેવા મોકલ્યો ડોશી. અને ચો જ્યાં કાકા તાણ કાકુ બહાર જાય. ચોકન જાય એવા તો અત્યારે એ કોકનું હગું કરાવી જાય ખબર નહીં મને. ચમ તારું હગું ના કરાય? કાકા કઈ કઈ રાજી હગું કરાવ મારું હું તો. તને તો બકરમ નો શો કે કંટાળો આવે યાર. હું કહું તાણ મને ડોશીએ દૂધી લેવા મોકલ્યો. લઈ લે દૂધી લેતા હેડક માંગા યાર. એ બકરો યાર મારે કોક લઈ બકરો જાય હાલ મેલ દક યાર. આવું કરે આપણે ભાઈબંધ નહીં, જૂના ભાઈબંધ નહીં આપણે. વાત આતી. યાર બકરો છોય નહીં તો બકરો તો આટલા ચડે જઈ. કાલ જતા ગયા. કાકાને કહેવા નહીં કે તમે માંગા તા નહીં નહીં હા હેડો તો આપણે દૂધી લેવા. આપણે માં શેતાન જવાનું હું કીધું. બાટલો બાટલો લઈ લો. હવે પાણી લઈ જાય એટલે આપણને પિઝા ભાવ થાકે. લાવ હું લાકડી પકડી લઉં. લાલજી બોલો છે અમારા ખેતર હવે આવી ગયું. આવી ગયું. લેડ આપણે પેલા દૂધીનો વેલો હતો એટલે દૂધી આવી ગઈ. હવે મોટી થઈ હશે. લે આપણે જઈએ લાકડીમાં જોડે હોય કૂતરા બુતરા આવે ને મારતા ખાવ. લે લાલજીભા બોલો ધનજીભાઈ. મારું એટલે દૂધી વેલા હતા કોકને ચૂંટી રહેશે બધા. આ તો ડોશી મારું મોત જ લાવવાની હા. તમે યાર કાઠું કર્યું યાર મારા બકરો એક ઊંધો આવી યાર. એટલે ઉભા હું ફોન કરતો હતો ડોશીના ડબલામાં હોય ના જલ્દી કરી દેજો જલ્દી. ઉભા રહેજો પકડજો લાકડી માં ફોન હું 25,000 નો ફોન યાર પડે ને તો હમણાં ફૂટી જાય. ફેંકો યાર. હા તું બોલું યાર લિંક જાય પણ ડોશી હોય થોડું ઓછું આપડે એટલે ઉપાડતી નહીં. ઉપાડ. હલો ડોશી. હલો. એટલે દૂધી વેલા કોક તો લઈ ગયું હા. આ ચૂંટી નો છે આ બધા દૂધી એકે દેખાતી નહીં. હવે શું કરવાનું? અલ્યા પણ એમાં મારો વક નહીં. હું તો દૂધી લેવા આવ્યા તો જોયું તે કોઈ વેલા ચૂંટેલા બધા પડ્યા હું કઈ ગયા. હવે શું કરું? હા તો હમણાં આવું ભાઈબંધના જોડે આવ્યો હાલ તો. અરે ઓ યાર ગાળો બોલે મન તો ડોશી. ચા મિલે બકરો હારો બને હારો હારો એ તમે પાઉ યાર બધા મને પાજો તાણો આમ કેવું પવા તમે અમન જોરદાર યાર. ભાઈ એટલે લાલજી હા બોલો આ બાટલો પેલા તમે પકડો. લાવો. તમે તો અમે બકરાની ચાય પાઈ ના. લે બકરો હાથમાં નહીં આવતો શું કરવાનું યાર તમે. એટલે આ બકરો તમે છૂટા મેળ લીધો એનો મતલબ. તમે ખોટો ટાઈમ બગાડ્યો યાર મારે. કાકો તમને મારી ધોળ કરી નાખશી. ઓ કાકા. ઓ આવો આવો. એટલે મોંજીબા તમે એટલે લાલજીભાઈ તમારો બકરો પેલા રાયરામ છે રો. શું વાત કરો યાર. હાચું યાર તમારો રાયરો માર તો ભરાઈ નાખ્યો યાર. મોંજીબા હાચું કહો. ધનજીભાઈ યાર તમે ખોટો મને ટાઈમ બગાડ્યો યાર. મારો રાયરો ભરાઈ નાખ્યો યાર. આનો નુકસાન કોણ આવશે તમે યાર શું કર્યું યાર. લાલજીભાઈ હેજી જોઈએ.
ચાલો એ આ તો કાઠું કરી દે મારે તો રાયરો બધો ઘરે નાખી દવા નથી છોટી ને આમાં બકરો અહીંયા કોક થાશો દવા તો નહીં છોટી દવા છોટવાની નથી પણ તમે યાર આપો તમે ચો રાખવાનો બકરો તમે યાર આ તો એટલે હવે યાર ઓની લાલજીવાની હવે ભરપાઈ કોણ કરશે નુકસાનની યાર હવે હું તો કાકાને ફોન કરવો ના ના એવું ના કરો ના, ના, યાર એવું ના કરે આ તો હું ના જ ના ખબર યાર હે? ના આ તો મને ડોશીએ ખાલી દૂધી યાર ના તમારાથી મોકલ્યો. થાય જ નહીં એવું કરો ના ના કરો ના કરો ના કાકા જવાબદારી એ મારા પર જવા દો આલી યાર ના યાર ના. આજો કે યાર આટલી ફેર રવા દો યાર લે આ થાય હલો? આ તો કાકો આપણે હા, કાકા. આગળ તમારે યાર પેલો તમારો છોકરો યાર લાલજી હોય મારે રાયરો સારી મેળ્યો યાર પૂછું બધું ચોક હોય યાર તમે હવે આની ભરપાઈ કોણ કરશે એટલે મોનજીભા રવા દો કે યાર ના ના હું તો યાર હવે નુકસાન લીધા કે નહીં મેળ્યું યાર તમે આખું રાયરામાં તો આખું હળની સારી મેળ્યું હોવાને તો ના ના કાકાનું ખરા બોલાવો યાર હાર તમે આવો તાને હવે. હો એ હા યાર તમે ખોટું ફોન મોનજીભા તમે વાત તો ખોટું કરી કર્યું યાર, યાર. જવાનું યાર તમે આખું મોનજીભા હળની તમે સારી મેળ્યું. આ ભાઈબંધ ના, ના, ખોટું ના, કર્યું યાર એવું ના કરે ના ના ભાઈબંધ એક સાઈડ મારો વસ્તુ એક સાઈડ રહી યાર નોનજી હા કાકા તો તું હવે જા તાણ ગોળ ધોણા તારા 2-3 દાડા હું કરાવી દઉં ને ગોળ ધોણા ખાઈને તું તાર હવે બૈડા ભેગો કરી નાખ મારા પેલા ભત્રીજા જિંદગીમાં કદી નહીં એક કોમ મૂકી હોય તો એ તમે જોવા તો કે કેવું કરીને મેલ્યું હોય નવા હોપેતરા લઈને આવે ગયા પેલા નોનજીનું એ નેટ હગું થતું હતું ભાઈ ભત્રીજાએ કોઈક ડખું કરે મારા ખેતરમાં આવવું પડ્યું પેલા મોનજીભાઈનું શું બગાડ્યું શીખર આવો કાકા આવો. હા બોલો મોનજીભાઈ આ જોજો યાર મારો રાયરો સારી મેળ્યો કાકા જોજો હવે આનું ભરપાઈ કોણ કરશે નુકસાનની યાર આ બધું આટલું બધું ચાલી આખું નાખ્યું આખું આખું હળની સારી મેળ્યું મારતો તો આડે એવું કરતા હતા તાણ આ તો બે જણ બેઠા હતા પેલા ચા મેલતા હતા બે જણ હા ભત્રીજા આવું કે આવું વાપરી તું એ? વાત આપણો ધનજીભાઈ કોઈ લેડો મારા ડોસી માટે દૂધ લેવા જવું હા મેં કીધું હેડો આવું મેં કીધું એક સરસ હું બકરો એકલો ફટ લઈને જતો રહ્યો હમ. ત્યાં કોઈ જઈએ અલ્યા પણ મુએ તને હુંપી નતો જો કે બકરો હુનો નામ એટલે એક દાડો તને હુંપ્યો અમારી નોકરી બોકરી કરવી નહીં એટલે કાકા પણ ડોશી લોહી પીતી હતી અલ્યા તમારા ડોસી જઈ મોહણિયા માં મને પૈસા કોણ આપશે નોકરી કરવા આવ્યો? એ અમે મજૂરી કરવા જવું કાકા તમે કાલથી મને હંગાત મજૂરી લઈ જજો હા. અને 5000 હાલ્યો તમને ચૂકવશે હું આમાં કશું ના જોણું કાકા આવું જ ના હોય તો પૈસા હું હું તો આલ આ બેનો દઉં જોણું હું તો આ બેનો જોણું પૈસા હું તમને આલ દઉં 5000 રૂપિયા હા. તમારે જે બગડ્યું હોય એનો ખર્ચો હા, હા. પણ કાલથી તું આને લઈ જજે તા હંગાત જ લઈ ગયો ને એટલે તું જવા આને લઈ જજે કાકા પછી એટલે ચા પાતો હજી ચા પાય ને ચા તો પો ચા એ અલ્યા એ હોમુજો કાલથી મને હંગાત તું નોકરી જઈને એ 5000 પેલા મને આલજે આ બગાડ કરે ને ના અમારે તો યાર નોકરી આમાં મજૂરી જઈએ અલ્યા મજૂરી જો કે ગમે તે મજૂરી છે મારા 5000 રૂપિયા ઈ મતલબ પેલા બકરાના દૂધનો ચા તો પો એ બધું પાહાઈ રહ્યો ભત્રી જોઈને હું અને દૂધ લાવી આલો ડોશી માટે ડોશી જઈ મોહણિયો ને તારી દૂધી જઈ મોહણિયો ના ડોશી ના આ બોલતા 5000 તારી એક 10 રૂપિયાની દૂધી મારે 5000 માં ગાડી લીધા અમોન. આવી યાર આ બોલે નાટક કરાતી. કાકા બોલે હવે ડોશી વિશે બોલતા સારું ના. હેડ એડવાન્સ કરજો ભાઈ એ ડોશી હેલો તમારી મોટી આ મોનજીભાઈ, પેલા તમારું કહું કામ બધું હું કરી દઉં પૈસા તો મને આલ દઉં હા, હા. હો ને કાલ સવારે પૈસા માં ઘેર આવીને લઈ જજો કાકા આ ફરી આવું ધનજીભાઈ થવું ના ખોટું જોઈએ. નહીં થાય કદી નહીં થાય એટલે લાલજીભાઈ યાર તમે કાકા કહી દો યાર હા, મને એવું કર. ઝઘડો થઈ એ હારું જાય. હેડો. ભત્રીજા જગાડો છો કોઈ હવે તું કાલથી નોકરી જઈ જજે કાલથી માં આગળ મજૂરી રૂપિયા બોલાવી આલ્યા. જોઈએ. નોકરી નહીં અમારે તો કાકા યાર સમજાઈ દેજો યાર શું કે? ઝઘડો થઈ જાય યાર લડો ના હેડો હારું હેડો તમે બકરાના જો. દૂધનો ચા ના પાયો એ બધું આતા બકરાનું દૂધ નીકળવા હોય પૈસા 5000 હા, એટલે ના, લ્યો ભરવાના તમારે લાકડી આલી મોટા હેડ્યો કાલ હારું જો હેડો. કાલ નોકરી આપું ને ઘર હેડજે ને કોઈ રાજા હોય નકર માર કઈ નકર ઓવા નકર આઈ જોઈ પાછા બોલો આ નાટક ઈ કરી ને. હારું યાર ભત્રીજા હવે બંધ થા તું એ કોઈ સારું કામ નહીં કર્યું ના, રાયડો ખવડાવી દીધો હા તું આવ પીરે તારી લેડો. પેલો બકરો એ કાઢું હું આ હારું મેં કાકાએ ઘેરથી બહાર કાઢી મેલ્યો એટલે ધનજી લીધે હું ના પાડતો તું યાર રવા દે મારો બકરો એકલો પણ મોને ના હારું લાલજી હો ધનજી એ લાલજી આવો એટલે લાલજી તમે યાર જબર નાટક કરો યાર મને દવા તમારા ના કાકો એમાં ડોશી વિશે બહુ બોલી ગયા તો બોલું જ નહીં યાર તમે એવું કર્યું પેલા એક દૂધી માટે મને યાર બિહાર રાખ્યું તમે તે તમે એવું કર્યું કાલ પછી કાઢી મેલ્યો યાર મને તમારા ઘરમાં કાઢી મેલ્યો તાણ યાર ખાવા આલી તો નહીં કશું નહીં આલ્યું કે નોકરી જાય એમ કીધું મને ડોશી આલ્યું નહીં ખાવા દૂધીને લઈ ગયો એટલે ઘરમાં બહાર કાઢ્યો નોકરી જવું પડશે કરો નોકરી સેટિંગ લેડો તાણ હવે મજૂરી જી નોકરી તો જોઈ નહીં મળે લે ખોળી હેડો હા નોકરી તો એટલે આ પેલા ભાઈ કોણ આવે છે આવું ભાઈ ગુસ્સે પડે એ નોકરી પૂછીએ હેડો પૂછીએ ચોક હોય તો મજૂરી જવા મળે હાડી ચારસો નેચર નહીં લેવાના આવો રામ 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 એટલે બે મજૂરી મોણસ જોતા હતા એટલે આ યાર તમે ચો ખોળા ભગવાનના મોણા ઉભા એમ બે કેટલા રૂપિયા લે હળે મજૂરીના 450
થોડા સસ્તા નહીં થાય? 1 રૂપિયો નાચે નહીં થાય. અરે કરો 50 રૂપિયા કરો. હા તમે જે હાલો. આ તમારે 400 રૂપિયા હા, તો આલજો. 400 આલો બરાબર. હા. લેવડો માં હેતર બતાવી દે હેડો. અમે થાકવા ના જોઈએ હો ભાઈ. હા હા નહીં થાકે વધ કોમ નહીં થોડું. અને નાસ્તો બાસ્તો ને સેટિંગ કરી હા દેજો. હા ચા નાસ્તો બધું મળી જાય. અમારે જેમ કહું હોય એ બધા વગર નહીં ચાલતું. હું કહું ભાઈ, હા આ તમે કોમ તો આલ્યો મને આજ, હા પણ કાલ બીજા કોઈ હોય તો અમને બતાવજો. એ હાર્યું મારું હેતર હે. હજી અમારું કરવાનું. બે તો મણ કરવાનું હોય ખાલી. હા. એ ખાઈણિયાનું આજે કહી દો. હા. અમે ચા નાસ્તો મોડા દો બીજું પછી આપણે કાલ જોઈએ. ચા નાસ્તો જલ્દી લાવજો. હા ચા નાસ્તો મળી જાય તમારે ખાલી હા. કાલે હું તમારે બોલાવું એટલે બીજું હણી વાઢવાઈ જવાનું. પાણી બાટલો ચાલજો યાર. હા હું લેતો આવ્યો. એટલે તો અમે તાજો કરીએ કોમ. હા પાણી બાટલો લઈને હા, બોલો આવો. લાલજી. ચાલુ કરતો કોમ તાણી. હા, ઓય ઓય આપણા અંગાત બેસીએ. એટલે કરવું ઓવા કાલ બકરાના દૂધનો હા, ચા લેજો, એને આપી દઉં. એ આવી રીતે લેવાનો હો કીધું. આપણે પહેલી ફેર કરીએ આપણે. પેલો કઈ આવશે પાણી લઈને તે? હારું કેટલા જ્યો લે હું તો હજી 2 વાઠા ચૂંટ્યા, હું તો થાચ્યો ભાઈ. કાકો યાર મને કાઢી મિલી ગયો. કાકો એવો ને માર ડોશી એવી. તમારે લીધે બધું થયું યાર. તમે કહેતા બકરાના દૂધનો ચા પીવડાવો, પણ પાયો ના ને હવે પાયો વાત તો હું બધા બકરાને અરખીતા રાખવા જ. તમારી ડોસીના લીધે મારા કાકા ઘેર કાઢે મને બહાર. તારા કાકાને લીધા મારા ડોશીએ ઘેર કાઢ્યો દૂધી ના લાવ્યો, એટલે આ જીવડા તો જે છે કહેલું તો આપણને હવે રોગ થાય. કરો હેડો કોમ કોમ કરવા. અરે હેડો હું તો થાચ્યો લ્યા. તું નહીં થાચ્યો? નોકરી કરવી પડશે એવું કરશે તાર. પેલો પાણી લઈને કઈ આવે? હા બોલો લાલજી બા. પૂરું થઈ ગયું કામ કરી દીધું આપણે. પેલો ભાઈ તો પાણી લઈને ના આવ્યો. કઈનો જીવ એ લે દર્શન દર્શન અમે તો મરી ગયા. બોલો કોમ પૂરું. આમ પૂરું પણ તમે પાણી લઈને કેમ ના આયા? અને એ બાદ પોણે પટી ને આ બાદ જતો તો અમે બા ખતરનાક માણાઈએ. એ બધી વાત છોડો એ બધી વાત- પૈસાનું હા, કર. હમણાં આલું. પૈસાનું પેલા કોમ પૂરું કરી બધું. કોમ પૂરું અને આ દાંતેડું અમે રાખીએ. હું જોવા આવો એટલે કોમ પૂરું આવું જોવા. હા પૂરું થઈ ગયું, જોઈ આવો. હા રેડો. પેલા આમાં પૈસા લાવો. બસ થઈ ગયું. પૂરું આ દાંતેડું અમે લઈ જઈએ તાણ. હા લઈ જો. આવજો. હા લે તા હવે આપણા કાકા જોડે. હા કાકા જોડે જઈએ. કાકા નોકરી જઈને આવ્યા. કાકા આપણે નોકરી જઈને આયા. હા બોલો લાલજી. તને આવતું બીજું. હવે નહીં કરીએ. કાકા 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 બોલ ભત્રીજા બોલ લે ને ધનજી. કામ કરીને આય. કોમ કરીને આયા અમે. શું કરવા ગયા તા? અમે નેદામણ કરવા ગયા હતા. કરીને આયા? હા. પૈસા લાયા પેલા ભાઈના હાલવાના ખબર હે? લાવો. હવે હવે હાલ અંદર બોલીને ચૂકવી થાય. દીધા આ પૈસા હું બાર ફાયણ જ રાખું છે ત્યાં મહેનત થાય ખબર પડી ને ભત્રીજા? પડી કાકા. આખો દાડો તારો કાકો બકડો મળ્યા તાણે હોવાજે તાર કાચી રોટલો ખવડાવે. હવે નહીં થાય આવું. હારું હેડો તાણ. અમારો આ વિડીયો જોઈને તમને એટલું શીખવા મળશે કે કોઈ દાડો કોઈ ખેડૂતે મહેનત કરીને પાક વાવ્યો હોય તો એમનો બગાડ કરવો ના જોઈએ. અને તમે મહેનત કરશો ખેડૂત જેવી તાણે તમને ખબર પડશે કે કેવી રીતે મહેનત કરીને ખેડૂત એનું પેટ ભરે છે. લાઈક કરો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય રોમાપીર. જય રામ.